તો આ રીતના કંઈક રહીને આપણે કટા પરે છે અને આજ પાસે રહીને આપણે હોરી છે એટલે આજ રહીને તમને આ વિડીયોમાં રણમાં આપણે કેવી હોરી હોય ને તમને દેખાડીશ. ગામમાં તો તમે રહ્યા તમે આપણે હોળી જુઓ છો તો આજ રહીને તમને રણમાં રહીને આપણે હોળી દેખાડું. હવે આપણા બાપાની ડાર પાડે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને જો આપણે ડાર પાડવાનું જો કે આપણે કમ્પ્લીટ કામ ચાલુ જ છે. રામ ડાયરે ને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણે એક નવા બ્લોગની અંદર. તો રણ માર્યો ને અત્યારમાં જો આપણે 7નો ટાઈમ થઈ ગયો છે અને મિશીન જો કે આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું હોય અને અત્યારમાં આપણે જો આપણે ફરર રહ્યું ને ત્યાં આપણે ચાલતા થઈ ગયા છે કે ત્યાં આપણે વિયા પડે ને એ હવે આપણે કટાની અંદર આપણે ભરી દેવાના છે. તો કાકાને તો જો કે આપણે કમ્પ્લીટ પરત છે તો એ કટાને હવે રહ્યા આપણે આધવાના છે ને આ રહ્યો જો આપણો પાટો કહેવાય અને ગામડી કહેવાય કે આ રે ને જો આપણે નાનો છે આજથી મોટો હોય ને એને આપણે પાટો કહેવાય. તો હાલો રે ને આપણે ફરરિયા ત્યાં જવા દઈએ અને આપણા કટા હાથોનું રહ્યું ને કામ ચાલુ કરી નાખીએ. હાલો ફટાફટ જવા દઈએ. ચલો ફાઇનલી આપણે રહ્યા ને ફરેને પહોંચી ગયા હતા અને જો આપણા કાકાની રહ્યા ને કંઈક આ રીતના આપણા કટા પડતા હતા. આ કટાની અંદર જો આ રીતનું રહ્યા ને આપણે કંઈક ફુયા નાખતા હતા. જો આપણા પાવડાની મદદથી જો આપણા કાકાની આપણે ફુયા રહ્યા ને આવી કોથરીની અંદર ફરે છે આખો રહ્યા ને આપણા કાકા બીજી કોથરી ફરે ને પછી તમને દેખાડું. અને જો આપણે આ દોડીની મદદથી રહ્યા ને આપણે આ રીતના જો આપણા કટા હાથી નાખવાના. જો આ આપણે દોડીની મદદથી આપણે હાથી લાર્યા જોયા તો હુયો પણ આજે જો આપણે હુયો તો જો આ રહ્યો આપણે હુયો આની મદદથી રહ્યા ને આપણે બધા કટા હાથ નાખવાના છે. રાખો જો પરે તો આ રીતના કંઈક રહ્યા ને આપણે કટા પરે છે અને હાલો રહ્યા ને આપણે હવે કટા હાથોનું કામ કરી નાખીએ આપણે. ચાલો ચલો તો ફાઇનલી આપણે રહ્યું ને કટા હાથોનું કામ પૂરું કરી નાખ્યું હોય અને જે આપણે ત્રીજા હતો ને જો આપણે આવા કટાની અંદર આપણે ભરી દીધો છે અને જે આપણે મીઠાનું પાણી લીધું હતું ને એ જ આપણે આ મીઠાનું પાણી છે અને એની મદદથી જ આપણે ત્રીજા બને. અને હવે આ મીઠાના પાણીનો આપણે કલર કેટલો બદલી ગયો છે ને તો હવે રહ્યા ને આપણે આ પાણીથી જ આપણે હુયા બનશે જો કે તમને દેખાતા થશે. અને આજ પાસે રહીને આપણે હોરી છે એટલે આજ રહીને તમને આ વિડીયોમાં રણમાં આપણે કેવી હોરી હોય ને એ તમને દેખાડીશ. તો પહેલાં તો આપણે જવા દઈએ આપણે સાપડે 7નો ટાઈમ થઈ જવા આવ્યો હોય. હલો ફટાફટ જવા દઈએ આપણે સાપડે. અત્યારમાં 2-3 આપણા કટા રહી ગયા હતા એ આપણા કાકા રહ્યા ને કટા હાથે છે. ફટાફટ આપણે ચંપલ લઈ રહ્યા ને જવા દઈએ સીધા આપણે સાપડે અને થોડાક રહ્યા ને આપણે સાણા ને એવું આપણે વ્યાણવા જવાનું છે. તો ફટાફટ રહ્યા ને બાળકને પછી આપણે જવા દઈએ. ચલો ફાઇનલી હવે રહ્યા ને આપણે મેહુલભાઈના સાપડા આવતા રહ્યા હતા અને જો આપણે હોરીમાંના રહ્યા ને પિછલી આપણે સાણા લાવી નાખ્યા હતા પણ રહીને હાવ એટલે હાવ આપણે નાની થઈએ. હવે વિચાર છે આપણે રહ્યા ને બીજા આપણે સાણા થોડાક આપણે ગોતવા જઈએ. લખતે આપણે રહીને ઢસી છે તો ત્યાં આપણે ગોતવા જવાનો વિચાર છે પણ હવે આપણે મેહુલભાઈની આપણે વિચારે કે ગોતવા આપણે જઈએ કે ના જઈએ. બાકી રહીને આપણે હાવ એટલે હાવ આપણે સાણાને રહીને આપણે હોરીમાં રહીને હાવ એટલે હાવ આપણે નાની જ થઈએ. હોળી માતાજીની રેને આપણે પ્રસાદ કરી લીધી છે અને તમે પણ રહ્યા ને આપણે હોળી માતાજીને આપણે દર્શન કરો. હાલો નેક્સ્ટ ડે જ્યાંથી રણમાં સવારમાં જોયેલો રહ્યો ને આપણે ખાડો નવો કૂદ્યો તો ત્યાં રહ્યો ને આજ આપણે ડાર પાડવાનો છે તો બાપાની એમને રહ્યો ને આપણે મોટેનું એવું બધું આપણે ગોઠવી નાખ્યું હોય. તો હાલો ફટાફટ જાવ ત્યાં આપણે ખાડે અને ડાર પાડવાનું ને કામ ચાલુ કરી નાખ્યું. બપોરનો હવે ટાઈમ થઈ જવા આવ્યો છે એટલે આપણે હાથની મોટર પણ આપણે ચાલુ થઈ જશે. હાલો ખાડાએ જવા દઈએ. ચલો ફાઇનલી આપણે રેના ખાડાએ પહોંચી ગયા છીએ અને જો આપણે રહ્યું ને મોટે સાથે આપણે લાઈનનો ને એવું આપણે આધો કરી નાખ્યો હોય અને આ ખાડાની અંદર હવે રહ્યું ને આપણે પાણી ભરવાનું બાકી રહી ગયું હોય. પછી રેના ફટાફટ રહ્યા ને આપણે ડાર પાડવાનું કામ ચાલુ કરી નાખીએ. ગામડા આપણે લગતા જ છે ને એટલે તરત જ આપણે રહ્યો ખાડો ભરી જાય. આ રહીને આપણે ધોળિયા લઈને માથા નાખીએ જોતો રહ્યો ને આ કને આપણે રહ્યો પાઇપ ગોઠવવાનો હોય પછી જ આપણે રહ્યો ખાડો ભરે સારો જોલો પછી રહ્યો ને આપણે ડાર પાડવાનું કામ કરી નાખીએ આપણે. ચાલુ ખાડેથી ને હવે આપણે સોલર આવતા રહ્યા છીએ અને આપણે હાથમી મોટર રહીને આપણે ચાલુ કરી નાખીએ અને આપણા બાપાને એમને રહ્યું ને આપણે ડાળ પાડવાનું પણ આપણે કામ ચાલુ કરી નાખ્યું હોય. અને રણમાં જ રહ્યો ને અત્યારમાં આપણે પવન છે તો તમને રહ્યો ને વિડીયોમાં આપણે પવન આવતો હશે. હાલો પછી જે આપણા બાપાની આપણે ડાળ પાડે ત્યાં વિડીયોમાં રહ્યો ને તમને આગળ દેખાડીશ અને આપણે આગળ પણ એક મસ્ત મજાનો બ્લોગ બનાવ્યો તો આપણે ડાળ પાડો તો એ ના જોઈએ ને તો એ પણ તમે જોઈ લેજો. પછી આપણા બાપાની ડાળ પાડે ત્યાં જઈએ. ચલો તો હવે આપણા બાપાની ડાળ પાડે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને જો આપણે ડાળ પાડવાનું જો કે આપણે કમ્પ્લીટ કામ ચાલુ જ છે. આપણે રહ્યું ને 1 ફૂટનું આપણે લેવર આવી ગયું હોય હજુ તો આપણે રહ્યું ને થોડોક આપણે હરિયો બાકી જ છે. જો આ રીતની રહીને આપણે લપ્પીનું આપણે વરું આવ્યું જો આ આવેલી જોયું આપણે લપ્પીની હોય જો લખડું જ આપણે હે ને તાર પાડે જ છે જોઈ લો. હજુ તો તો 1 ફૂટના આપણે લીવર પછી રહીને કંઈક આ રીતનું જો આપણે વરું આવી ગયું હોય હજુ તો આપણે થોડોક હજુ આપણે ડાર પાડવાનો બાકી જ છે. મરોટ પણ આપણે આવી ગયો પણ હજુ રહ્યો ને આપણે 1-2 ફૂટ આપણે મરોટ આપણે કાપવાનો છે. ચલો હજુ આપણે ડાર પાડવાનું તો જો કે આપણે કામ ચાલુ જ છે. લપ્પી આપણે જોરદાર બહાર નીકળે છે. લગતે આપણે જૂની કોઈ છે એની લગતે તો આપણે મૂક્યો છે
તો બાપા નિમને હવે રહ્યું ને આપણે ડાર પાડવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને હવે રહ્યું ને આપણે ભૂંગળું લેવા જવાનું હોય. આપણે સાપરે જો કે આપણે લાઈન મૂકી દીધું હતું આપણે શેઠની ઓફિસે હે. તો હાલો ફટાફટ આપણે સાપરે જવા દઈએ. ભૂંગળું લાવી નાખીએ. આપણે મરોટ આવી ગયો હોય. આપણે 21 ફૂટનું આપણે લેવર આવી ગયું હોય. હાલો ફટાફટ રહીએ ને આપણે ત્યાં આપણે ભૂંગળું પડ્યું ને ત્યાં આપણે ભૂંગળું લઈને ફટાફટ આપણે રહીને આપણો ખાડો રહ્યો ને ત્યાં આપણે મૂકી દઈએ. હવે થોડોક રહ્યો ને પવન ઓછું થયું હોય. આખા વિડીયોમાં રહ્યું ને પવન જેટલો આવતો હતો બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને આ ખાડામાં આજ રહ્યો ને આપણે ડાર પાડતા એટલી બધી વાર નહીં થઈ કે પથ્થરો નહીં આવ્યો એટલે બહુ એટલે બધી આપણે ડાર પાડવા વાર નહીં થઈ કે લપી આવી છે અને રેત આવ્યો છે અને છેલ્લે આપણે મરોટ આવી ગયો હોય 21 ફૂટના લેવરે. હાલો ફટાફટ ભૂંગળું લેતા આવીએ. એની આપણે સાપરે પહોંચી ગયા છીએ અને આપણે જોડો આપણે ભૂંગળાની અંદર રહીએ ને આપણે જોડો સાઈનીથીને પણ આપણે શેર પાડ્યા છે અને આ આપણે હરિયાથીને પણ આપણે શેર પાડેલા છે. હાલો ભૂંગળું લઈને જાવ દઈએ સીધા જ હવે આપણા ખાડાએ. તો હવે આપણે રહ્યું ને આપણે ડાર જે પાડ્યો હતો એની અંદર હવે આપણે ભૂંગળું નાખી દીધું હોય. જોડો આ રહ્યું આપણું ભૂંગળું. એમાં આપણે ડાર પાડ્યો તો એમાં હવે આપણે ભૂંગળું નાખી દીધું હોય અને એની અંદર હવે આપણે ફરી પાછા આપણા વરા નાખી દીધા છે અને હવે રહ્યો ને આપણે જોલો ડાર સાફ કરે છે કે અત્યારમાં રહ્યું ને આપણે ભૂંગળાની અંદર આપણે ડારની અંદર રહ્યું ને આપણે લપીને એવું આપણે વધારે હોય એટલે રહીને આપણે મોટર હાટલીને આપણે પાણી ઉપાડી ન હોય કે એટલે આપણે જોલો ડાર સાફ કરવો પડે પહેલાં તો આપણે તો કમ્પ્લીટલી ચાલુ જ છે. જોલો આપણે લપીને એવું બધું આવે બહાર નીકળે આપણે અંદર હોય. ડાર પાડવાનું કામ માર્યું ને આપણે બધું કામ પૂરું કરી નાખ્યું. હવે ખાલી આપણે પાણી ઉપડાવવાનું કામ બાકી રહી ગયું હોય અને અત્યારમાં આવી ગયા હતા પાછા આપણા સાપરા ઝૂલો રણમાં. જોઈ લો ફાઇનલી આપણે સાંજનો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણી ગામડીએ અને અત્યારમાં તમને બધાને આપણે એવું થતું હશે કે આ ગામડીમાં પાણી કેમ નથી. તો આ ગામડીને રહીને આપણે ઉલીસ લઈ લીધી છે એટલે કે આ ગામડીનું પાણી રહ્યું ને આપણે લઈ લીધું આપણે હુયા પાડવા માટે આપણે હુયાના ખાનાની અંદર. તો અત્યારમાં રહીને તમને આ ગામડીનું અત્યારમાં આપણે મીઠું દેખાડતું. તો પોપરે રહ્યું ને આપણે ખાવા માટે આપણે તૈયાર મીઠું થઈ ગયું હોય. તો જોલો હે ને કેટલું આપણે સફેદ મીઠું હોય આપણે ફેર પણ આપણે આ ગામડીનું જોલો આખામાં આપણે પાણી તમને દેખાય છે. ઉલીસ રહ્યું ને આપણે આ ખાનાની અંદર હવે આપણે બીજું પાણી છોડી દેવાનું હોય અને જોલો કેટલું આપણે એકદમ સફેદ મીઠું હોય ને જોલો હે ને ખાલી ક્વોલિટી કેવી આમ જો હે ને પૂર્યું ને ફાઇનલી આપણે ખાવા માટે આપણે તૈયાર થઈ ગયું હોય અને જોલો ખાલી આપણે મીઠાની લેયર કેવી બની ગઈ હે ને. તો અત્યારમાં રહીને જોલો ફાઇનલી આપણે ગામડીની અંદર ફરી આવી અને પાણી નહીં ને એટલે જોલો આપણું મીઠાનું ખાણું આપણે કેવું દેખાય હે ને એકદમ આપણે સફેદ દેખાય છે અને જે તમને આ બધું આપણે સફેદ દેખાય ને એ જ આપણે બધું મીઠું છે જોલો હે ને ખાલી ક્વોલિટી કેવી આમ જો હે ને એ એકદમ આપણે સફેદ. નાલો હવે આપણે ઝારાને એવું આપણે બંધ કરવાનું કામ હે એ ફટાફટ આપણે બંધ કરી દઈએ અને જેમાં આપણે ડાર પાડ્યો તો એમાં આપણે પાણી થયું કે નહીં થયું એ આપણે આગલા વિડીયોમાં કહેશું. ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું સીધા જ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.